આજ આપણે પાલકની સેવ બનાવવાની છે. તો એના માટે આપણે પાલક લીધી છે ને આદું લીધું છે ને 3 મરચી લીધી છે. હવે આપણે નાનું ખાનું લઈ લીધું છે. તો એમાં આપણે આ 3 મરચી નાખીએ ને આદુના આપણે કટકા કરી લેવાના છે, આ રીતે નાના નાના. હવે આપણે આ પાલક લીધી છે તો એને આપણે આ રીતે કાપીને નાખી દઈએ, કેમ કે પાલક આપણે હમી કરીને ધોઈને લેવાની છે. તો આપણે આ રીતે કટિંગ કરી લીધી છે. હવે આપણે થોડુંક પાણી નાખવાનું છે. તો પહેલાં આપણે થોડુંક જ પાણી નાખવાનું છે, પછી પાણી નાખતું જવાનું છે ને આપણે પીસતી જવાની છે. પાલક આપણે પીસી લીધી છે. તો આપણે એમાં પાણીની જરૂર નથી પડી, કેમ કે જેટલું પાણી નાખ્યું હતું એટલામાં જ આપણે પીસાઈ ગઈ છે સારી રીતે. તો આ રીતે આપણે પીસી લેવાની છે. તો હાલો હવે આપણે બીજી તૈયારી કરીએ. હવે આપણે એક વાટકી લીધી છે. તો હવે આપણે મસાલો તૈયાર કરવાનો છે. તો આ આપણે ચાટ મસાલો લીધો છે. આ આપણે આમચૂર પાવડર લીધો છે. તો આમચૂર પાવડર આપણે 1 ચમચી નાખવાનો છે, પણ મારે ખલાસ થઈ ગયો એટલે હું એટલો નાખું છું. હવે આપણે ગરમ મસાલો નાખવાનો છે. થોડીક આપણે હળદર નાખવાની છે, થોડુંક આપણે મીઠું નાખવાનું છે, થોડોક આપણે ધાણા જીરુંનો ભૂકો નાખવાનો છે, થોડીક આપણે હિંગ નાખવાની છે. હંસળ આપણે વધારે લેવાનું છે મીઠું કરતાં. 1 ચમચી આપણે લાલ મરચું લીધું છે. બધોય મસાલો આપણે મિક્સ કરી લઈએ આ રીતે. તો મસાલો આપણો તૈયાર થઈ ગયો છે. તો આ રીતે મસાલો પહેલો તૈયાર કરી લેવાનો. તો આ રીતે મસાલો આપણો બનીને થઈ ગયો છે તૈયાર. તો સારી રીતે મિક્સ કરી લેવાનો છે. તો જુઓ તમે, આપણો મસાલો તૈયાર થઈ ગયો છે. તો આને આપણે સાઈડમાં મૂકી દઈએ ને બીજી તૈયારી કરીએ. તો હવે આપણે મેં આ રીતની ગવણી લીધી છે. તો તમારે આ રીતનું ન હોય, નાની ગવણી હોય તો એ હાલે. તો આપણે આ પાલક પીસી છે તો એને આપણે ગાળી લઈએ એમાં નાખીને. તો આ રીતે આપણે એને ગાળી લેવાની છે. તો કાંઈ પણ એમાં આદુની કે મરચીની કે કટકી રહી ગઈ હોય તો નીકળી જાય, કેમ કે આપણે મશીન આવે છે સેવ બનાવવાનું, એમાં બનાવવાની સેવ છે. તો એમાં પાછી હરખી સેવ ન પડે એટલે ગાળવું જરૂરી છે. તો આ રીતનું બધું આપણે નીકળી જાય, જુઓ તમે. તો આપણે એમાં મશીનમાં આપણે બનાવીએ એટલે આ રીતનું હોય તો એ ઠપકાતી હાલે, સેવ સારી ન બને. એટલે આ રીતે જરૂર ગાળી લેવાનું. તો આ આપણે ગળાઈ ગયું છે. તો જુઓ આપણે આ રીતનો પલ બધો કાઢી લીધો છે. હવે આપણે 1 કપ શેણાનો લોટ લીધો છે. તો શેણાનો લોટ આપણે ઝીણો છે, પેકેટનો જ છે. તો તમારે જેટલી બનાવવી હોય એટલો તમે લોટ લઈ શકો. તો મારે એટલી બનાવવાની છે એટલે મેં 1 કપ લીધો છે. તો હવે આપણે એમાં આ તૈયાર કરેલો મસાલો છે તો એ બધો મસાલો નાખી દેવાનો છે. હવે આપણે એમાં 1 ચમચી આપણે તેલ નાખવાનું છે. તો આપણે મોટી ચમચી તેલ નાખ્યું છે. તો હવે આપણે એનો લોટ બાંધી લેવાનો છે. તો પહેલો આપણે આમાં જ આ રીતે લોટ મિક્સ કરી લેવાનો છે. ને પછી આપણે ઘટે તો આપણે જે મિક્સરનું ખાનું હતું એમાં આપણે બધું પીસ્યું છે પાલકનું, તો એમાં પાણી નાખી ને આપણે ફરી આપણે પાણી આમાં ગાળીને નાખી દેવાનું. તો આ રીતે બધું મિક્સ કરી ને હવે આપણે થોડું થોડું પાણી નાખીને લોટ બાંધી લઈએ. તો આ રીતે તમે પાલકની સેવ બનાવો, બહુ મસ્ત લાગે છે. ને સારી ખવાય, કોરી ખવાય મસાલા સેવ. તો આ રીતે આપણે લોટ બાંધી લઈએ. તો આ રીતે આપણે લોટ થઈ ગયો છે. તો હજી આપણે પાણી ઘેટું છે. તો આપણે કઠણ લોટ નથી બાંધવાનો, ઢીલો બાંધવાનો છે. તો આપણે આ બધું જો પીસ્યું હતું તો એમાંથી પાણી પાછું આપણે એટલું નીકળ્યું છે. તો આ પાણી આપણે થોડું થોડું નાખી ને લોટ બાંધી લઈએ. તો લોટ આપણે આ રીતે બાંધવાનો છે, જુઓ તમે. તો આપણે પાણી કાઢ્યું હતું તેમાંથી જુઓ એટલું પાણી વધ્યું છે આપણે. તો હવે આપણે આમાં તેલ ઉપર નાખી લેવાનું છે થોડું. તો આ રીતે લોટ આપણે તેલ નાખીને ભેગો કરી લેવાનો છે બધો. તો તેલ નાખીએ એટલે ભેગો થઈ જાય છે લોટ, જુઓ તમે. તો આ રીતે લોટ આપણે કરી લેવાનો છે. તો આપણે હંસો લીધો છે તો એમાં આ બધી જાળી છે. તો આ જાળીમાં આપણે આ ઝીણી છે હાવ, તો આ ઝીણી બનાવવાની છે. તો આ જાળી આપણે લઈએ.
તો એ જાળે આપણે ફિટ કરીને તેલ લગાડી દેવાનું છે. તેલ લગાડી ને પછી આપણે આમાં લોટ ભરી દેવાનો છે. હવે આપણે તેલ લગાડી લીધું છે અંદર, તો અંદર એ લગાડી લીધું છે, આપણે અહીં નીચે લગાડી લીધું છે ને આપણે આ પેક કરવાનું આવે તો એમાં અહીંયા નીચે આપણે તેલ લગાડી લીધું છે. તો પેલું આપણે તેલ લગાડીને તૈયાર કરી લેવાનું ને પછી આપણે લોટ લેવાનો છે. તો લોટને આપણે આ રીતે કરી આ રીતે લોટ આપણે ભરી લેવાનો છે. હવે આપણે તેલવાળા આપણા હાથ થાય તો ધોઈ લેવાના ને હારાથી લૂસી લેવાના, કેમ કે પાછી આપણે સેવ પાડવામાં મિસ્ટેક થાય. તો હવે આપણે પેક કરી દઈએ સારી રીતે. તો તમારી પાસે આ રીતનો ગમે એવો હંચો હોય તો એમાં તમે સેવ પાડી શકો. તો આપણે તેલ ગરમ કરવા આપણે મૂકી દીધું છે પહેલાં જ ને તેલ આપણે જોઈ લેવાનું આ રીતે કે ગરમ થઈ ગયું છે કે નહીં એમ. તો ગરમ તેલ થઈ જાય એટલે આપણે એમાં સેવ પાડી લેવાની છે. તો હાલો હવે આપણે સેવ પાડી લઈએ. તો પહેલાં આપણે આ રીતે ફ્રાય માર લેવાની છે. તો હવે આપણે સેવ બધી પાડી લઈએ. તો આ રીતે તમારે જેટલી હમાય એટલી સેવ આમાં પાડી લેવાની છે. તો આપણે સેવ પાડી લીધી છે. તો ગેસ આપણે મીડિયમ જ રાખવાનો છે, ધીમો નથી રાખવાનો. તો આ રીતે સડી જાય એટલે પછી પલટાવી લેવાની છે. તો જો આપણે હાવ ઝીણી સેવ પાડીએ છીએ આજ, તો આ રીતે આપણે બધી સેવ બનાવી લેવાની છે. તો જો આપણે એક આપણે કાણવો બની ગયો છે. તો આ રીતે આપણે બધી બનાવી લઈએ. તો આ રીતે આને મૂકી દઈએ આપણે. તો આ રીતે આપણે સેવ પાડી લઈએ. તો જો મસ્ત પડે છે ને આ રીતે ફટાફટ પાડી લેવાની ને બે બાજુ સારીથી શેડવી લેવાની. તો ઓલી આપણે હાવ ઝીણી પાડી હતી ને આ થોડીક આપણે જાડી પાડી છે. તો બીજી જાળી નાખી છે આપણે, જાડી જાળી થોડીક એનાથી. તો બહુ મસ્ત જો બની ગઈ છે. તો આ રીતે આપણે બધી બનાવી લઈએ. તો આ સેવ તમારે કોરી ખાવી હોય તો એ ખાવાની મજા આવે ને ક્યાંક તમારે જવું હોય ફરવા ને લઈ જવી હોય તો આ રીતે બનાવી ને લઈ જવાની. તો બહુ મસ્ત મજા આવે ખાવાની. તો જુઓ ફટાફટ પડી જાય છે ને બની જાય છે. તો મસાલા સેવ આ રીતે તમે બનાવો ને તમારે લીલા કલરની બનાવવી હોય તો તમારે લીલો કલર આવે છે તો એ કલર નાખી દેવાનો આમાં, એટલે એકદમ લીલી થાય. તો મેં કલર નથી નાખ્યો, આપણે ખાલી પાલક જ નાખી છે. તો આપણે તો ઘર માટે બનાવીએ છીએ એટલે આપણે કલર બતાવવાનો ન હોય, કેમ કે આપણે ખાવાની જ હોય ને આપણે વેચવા માટે એને બનાવે તો એ કલર નાખે એટલે લીલી દેખાય. તો જો બહુ મસ્ત બને છે ને દેખાય છે બહુ મસ્ત. તો આ રીતે મસાલા સેવ બનાવી ને ટ્રાય મારો કેવી બને કેવી નહીં. તો જરૂરથી કમેન્ટમાં મને કહેજો ને વિડીયા ગમતા હોય મારા તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જરૂરથી. તો તમને આવા ને આવા વિડીયા જોવા મળશે, કેમ કે હું દેશી ખાણું જ બનાવું છું બધું, બીજું તો ઓછું બનાવું છું. પણ આપણે જે જરૂરિયાત આપણે ઘરમાં જે ખાતા હોય ને નડે નહીં આપણે ખાવાનું છોકરાઓને એને, તો એ રીતનું જ હું બનાવું છું. તો જુઓ આપણે બહુ મસ્ત બની ગઈ છે. તો તમને સેવ એ બતાતી જશે. તો જુઓ તમે આપણે 1 કપ લોટમાંથી 1 થાળી ભરાણી છે એટલી સેવ આપણે બની ગઈ છે. તો જુઓ મસ્તીના ઘૂસળાઈ બન્યા છે ને આ આપણે પહેલી બનાવી ઝીણી સેવ તો એ છે. તો હવે આપણે આને ભાંગી લેવાની છે. તો જો કેવી સરસ આપણે થઈ જાય છે. તો આપણે બે ભેગી જ કરી લેવાની છે. તો આ રીતે તમને અવાજ આવતો હશે કે કેટલી કડક થઈ છે એમ. તો તમારે જાડી બનાવવી હોય, ફાફડી બનાવવી હોય, ગાંઠિયા બનાવવા હોય, ગમે બનાવવું હોય તો બનાવી શકો. તો જો મસ્ત બની ગઈ છે. તો 1 થાળી આપણે ભરાઈ ગઈ છે. તો મસ્ત જો આપણે ભાંગીને ભૂકો થઈ જાય છે હાવ. તો એ રીતની બની છે જો. તો આ રીતે ઘેરે સેવ બનાવી ને ટ્રાય મારો ને પછી જરૂરથી મને કહેજો કોમેન્ટમાં કે કેવી બની છે એમ. તો પાલકની સેવ આપણે બનાવી છે આજે મસાલાવાળી.